થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો અને નાનો હતો કેક લેવા આવી ગયા હતા. અત્યારે કેક લઈને બી આવ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો નાનુનો બર્થડે છે અને અમે વહી ગયા હતા બહાર, થોડુંક કામ હતું એટલે અત્યારે આવ્યા છીએ 5:30 છે અને અત્યારે 6 વાગી ગયા છે. ત્યારના બહાર જ બેઠા હતા અને અત્યારે મારા બાની વહી આવ્યા છે કામેથી ઘરે અને ઓસરીમાં ગાય કરી નાખી. ભાભીની વાડીથી વહી આવ્યા અને આ તો રાંધવાની તૈયારી કરવા માંડી. રાંધવાની તૈયારી કરે તો ચા. હા, નાનું બર્થડે છે તો કેક બેક નથી લાવવાનો? કેમ, હું ખબર એટલે આની વખતે મોટા વખતે લાવ્યો તો નાનું વખતે નહીં લાવવાનું. બિચારાને કામ બધું એના ઘર કરાવડાવે. જો થાય સાયકલ લઈને ગયો. લાવવાનો છે, લાવવાનો છે. હા, બર્થડે બોય છે ને સાયકલ લઈને રખડે અને દૂધ લઈને બી, છાન દૂધ બે ભેગું. હા, દૂધે બની ગયું ને ચાય લઈને બી. હા, અને નાનુના બર્થડે છે એટલે નાનું મામા એવા છે તો બર્થડે ઉજવવા. નાનું એ બકરી શું ખાવ છો? અત્યારે તો 9 વાગી ગયા છે અને થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો અને નાનો હતો કેક લેવા આવી ગયા હતા. અત્યારે કેક લઈને બી આવ્યા છે. રાંધી ક્યારનું નથી, મારી વાટે હતા અને ભાઈએ મંચુરિયન બનાવ્યું છે. તો મસ્ત બટાટાનું શાક છે. તો પહેલાં હવે ખાઈ લેવી, નકર હમણાં પાછા નાનું ભાઈના ભાઈબંધો બધા આવવા મળશે તો કેક કાપવાની તૈયારી કરવા મળશે. એટલે પહેલાં ગાય ખાઈ લેવી પછી કેક કાપી નાખી. વાળું તો કરી લીધું છે પણ હવે નાનું ભાઈની કંઈક બહાર પાછો વહી ગયો છે. બધા કહેવાય ગયો છે બધાને. હવે બધા અત્યારે તો કામ કરે છે હોનું બધા, જે ઠામડા ધોવાનું હાલે છે, સાફ સફાઈ હાલે છે. ભાઈની અમે બેઠા છે. હવે નાનું ભાઈ પાછું આવી જાય એટલે પછી છોકરા બધા આવી જાય એટલે પાછું કેક બેક કટિંગ કરી નાખવી. કેમ તારે કટિંગ ના કરો, નાનું કરવાનું છે. નાનુભાઈનો બર્થડે તો પૂરો કરી નાખ્યો છે. છોકરાએ બધા ઉજવી નાખ્યો. અમે તો બધા બહાર બેઠા હતા અને અત્યારે હવે સાફ સફાઈ કરે છે બધી. છે કેમ કે વાગી ગયા છે ઘણા, 11:30 થઈ ગયા છે અને આજ તો કંઈ બ્લોગ બને એમ છે નહીં, પૂરો થાય એમ છે નહીં. બનાવ્યો છે થોડોક અને મને તે 2 હાથ દુખે છે કે ખવો જાગ્યો ને ત્યારનો. અને આજ આખો દી રખડ્યા એટલે માથું ચડ્યું છે. આપણે અહીંયા પૂરો કરી નાખ્યું ને કાલે પાછું કન્ટિન્યુ કરીશું. તો આજ બીજો દિવસ છે અને આજ પહેલો દિવસ છે નવરાત્રિનો. એટલે બધાને જય માતાજી. અને અત્યારે મારા બાની કામેથી વહી આવ્યા છે. જો બા તો આવીને તરત બેસી ગયા. કેમ થાકી ગયા? થાકી ગયા. સાબા બનાવી દો.
ચા બા પી લે. ચાબા બનાવી દી. હા નાનું ખબર નહીં અત્યારે દૂધ લેવા જવાનું હતું ને એટલે લેસન કરવા હમણાં બે ગયો તો ને અત્યારે સુધી સાયકલ લઈને રખડતો હતો હમણાં સામો મળ્યો હતો ક્યાં હા ઢાળે રખડતો હતો અત્યારે મારા બા દૂધ લેવા મોકલતા હતા ને ત્યાં લેસન યાદ આવી ગયું ભાઈને મોટો કામ સોર છે અમારે નાનું હોય ને તો ફટાફટ બધું લઈ આવે એને કંઈક સીંધવું જ ન પડે એકવાર કેવી એટલે દોડવા જ મળે અત્યારે તો 6:30 વાગી ગયા 6:30 ઉપર થઈ ગયું છે ને અત્યારે બે ભાઈ કીધા વગર લેસન કરવા બે ગયા આજ સુધી મેં બહાર જ બેઠા હતા ચા પાણી પીધા મારા બાઈને ને થોડુંક નાસ્તો કરીને બહાર બેઠા હતા અત્યારે એક ભાઈ અહીંયા લેસન કરે છે ને એક આ ભાઈ પાછો બીજો આવી ગયો હતો અને મારા બાની તો રાંધવા મળ્યા છે ભાઈની પાછા દવાખાને ગયા છે મારા ભાભીને લઈને એને મજા બગડી ગઈ છે તે અત્યારે દવાખાને ગયા છે અહીંયા મારા બાની તો રાંધવાની તૈયારી કરે છે હું રાંધી તો નાખ્યું છે ખાવા બે જેવી ખીચડીને હું વડી બનાવી છે વડી ફરતા જોવા જવાનું છે હા હા વાળું પાણી તો કરી લીધા છે અત્યારે ક્યારના બધા બહાર બેઠા હતા અત્યારે પાછા વૈયાવાન આ છે ને હાડી સોટાડવા પાછી લાગી ગઈ છો નકરું તે ઝીણું છે આવું લાગત ડાયમંડ છે તો આમાં ભરેલા છે આવડા કંટાળો નો હશે આમાં 120 એક હાડીના કેમ ભરે છે ઊંધા માથે તને તું શું જોવે છો ખોટા છે ટાકો આપ્યો તો હુઈ જા પણ એમ જ થાય ને આમ જોતો ભર્યા કરવાનું ઝીણું ખાલી એક દિવસનું એક જ દીનું એક પટ્ટો જો ખાલી એક ખાલી અહીંથી ને એટલે સુધીનું આખો દી હોઈ ગયો હા તો મહિનામાં પૂરી થઈ જાય કેમ લેસન બેસન થઈ ગયું તો કરવા મળો સારું તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી નાખવી અને કેવા લાગ્યો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને નાનુનો બર્થડેનો વિડીયો છે એટલે હેપી બર્થડે નાનું લખી નાખજો 2 દિવસ લેટ તો લેટ પણ હેપી બર્થડે યુટ્યુબમાં કહી દેજો બરાબર ને બરાબર ને એને અલગથી જોવું પડે સારું તો આપણે આજનો વિડીયો પૂરો કરી નાખવી અને ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય.